નમસ્કાર મિત્રો, રાજ્યના 2006 બાદ નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શનમાં 18% વધારો. ગુજરાત પેન્શન બેઠક બાદ સૌથી મોટો નિર્ણય. તો 2006 બાદ નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર. હવે 2006 બાદ નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનમાં ઢગલાબંધ વધારો થતાં તમામ નિવૃત્ત કર્મચારીઓના ખિસ્સામાં થશે રૂપિયાનો વરસાદ. તો મિત્રો, કયા 2006 બાદ નિવૃત્ત પેન્શનરોને લાભ મળશે અને કયા 2006 બાદ નિવૃત્ત પેન્શનરોને લાભ નહીં મળે તેની તમામ વાત આજે કરવાની છે. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને માહિતી તમને ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો ઈપીએફઓ જ્યારે કોઈના બેંક ખાતામાં માસિક પગાર જમા થાય છે તે ખાનગી ક્ષેત્રની નોકરીમાં સુરક્ષાની ભાવનાના પ્રદાન કરે છે, ત્યારે નિવૃત્ત પછીના જીવનનો વિચાર ઘણીવાર ચિંતા અને ચિંતાનું કારણ બને છે. સરકારી કર્મચારીઓની વિપરીત અહીં કોઈના વૃદ્ધાવસ્થાને ટેકો આપવા માટે કોઈ ગેરંટીકૃત અથવા તો નિશ્ચિત પેન્શન યોજના નથી. પરિણામે જીવનભરની સખત મહેનત પછી નાણાકીય સુરક્ષા વિશે ચિંતા થવી સ્વાભાવિક છે. જો કે જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓના સબસ્ક્રાઇબર છો અને તમારા પગારનો એક ભાગ દર મહિને પીએફ તરીકે કપાવવામાં આવે છે, તો તમારી આ મોટી ચિંતા અહીં સમાપ્ત થાય છે. ઈપીએફઓના નેજા હેઠળ સંચાલિત કર્મચારી પેન્શન યોજના ઈપીએસ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મજબૂત નાણાકીય કવચથી ઓછું કંઈ નથી. જો તમે વર્ષ 2026માં તમારા કાર્યકારી જીવનને વિદાય આપવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે આજથી જ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી નોકરી પૂરી થયા પછી તમને માસિક પેન્શન તરીકે કેટલી રકમ મળશે અને તમારા પગારમાંથી પીએફ કપાત કેવી રીતે પેન્શનમાં ફેલાય છે. કર્મચારીઓ ઘણીવાર ધારે છે કે તેમના પીએફ ખાતામાં જમા કરાયેલ ભંડોળ ફક્ત બચતનું એક સ્વરૂપ છે, જે નિવૃત્તિ પછી એકસાથે પ્રાપ્ત થશે. જો કે તેમાં સામેલ નાણાકીય મિકેનિક્સ થોડું અલગ છે. તમારા પગારમાંથી સીધો કાપવામાં આવેલો ભાગ તમારા કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફમાં જમા થાય છે. તે જ સમયે તમારા એમ્પ્લોયર પણ તમારા ખાતામાં ફાળો આપે છે. જો કે આ એમ્પ્લોયર યોગદાનનો નોંધપાત્ર ભાગ સીધો તમારી પેન્શન યોજના ઈપીએસમાં નેચલ કરવામાં આવે છે. આ સંચિત મૂડી છે, જે તમારા કાર્યકારી વર્ષો દરમિયાન ધીમે ધીમે વધે છે, જે આખરે નિવૃત્તિ પછી તમારી માસિક આવકનો સ્ત્રોત બને છે. તેમ છતાં આ પેન્શન માટે પાત્ર બનવા માટેની પ્રાથમિક પૂર્વશરત એ છે કે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ પેન્શન પાત્ર સેવા પૂર્ણ કરી હોવી જોઈએ. વધુમાં, સંપૂર્ણ પેન્શન લાભો મેળવવા માટે સામાન્ય રીતે કર્મચારીની ઉંમર 58 વર્ષથી હોવી જોઈએ. તમારા પેન્શનની ચોક્કસ ગણતરી ગણતરી જાતે કરો. તમારા પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તે સમજવા માટે તમારે ચાર્ટર્ડ એકાઉન્ટ પાસે દોડવાની જરૂર નથી. ઈપીએફઓએ આ હેતુ માટે ખૂબ જ પારદર્શક અને સરળ સૂત્ર સ્થાપિત કર્યું છે. તો મિત્રો, આવી રીતે
કર્મચારીની ઉંમર 58 વર્ષની હોવી ખૂબ જ જરૂરી છે. અહીં એક મુખ્ય તકનીક સૂક્ષ્મતાને સમજવી સંપૂર્ણ ખૂબ જ અગત્યની છે. વર્તમાન EPFO નિયમ અનુસાર પેન્શનની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવતી મહત્તમ પગાર મર્યાદા મૂળભૂત પ્લસ DA દર મહિને ₹15,000 સુધીની મર્યાદા છે. આનો અર્થ એ થાય છે કે જો તમારો વર્તમાન મૂળભૂત પગાર લાખોમાં થાય છે, એટલે કે લાખોમાં જાય તો પણ તમારી પેન્શનની ગણતરી સખત રીતે ₹15,000ની આ મહત્તમ ટોચ મર્યાદા પર આધારિત હશે. સૂત્રોમાં સેવાના વર્ષો એ સમગ્ર સમયગાળાનો ઉલ્લેખ કરે છે જે દરમિયાન તમે તમારા EPS ખાતામાં સક્રિય રીતે યોગદાન આપ્યું છે અને કેટલા પૈસા મળશે. તો મિત્રો, તમને કેટલા પૈસા મળશે, તો ચાલો આ સમગ્ર ગણતરી કરીએ. તો કર્મચારીને ઉદાહરણ દ્વારા સમજીએ તો જે 2026માં નિવૃત્ત થવાના છે, ચાલો ધારી કે નિવૃત્તિનો સમયગાળો આજ સુધીનો તેના EPS યોગદાનનો કુલ સમયગાળો 50 વર્ષનો થઈ જશે. નિયમો હેઠળ પેન્શનની ગણતરી માટે મહત્તમ પગાર મર્યાદા 15,000 નક્કી કરવામાં આવી હોવાથી તેમાં પેન્શન નીચે મુજબ ગણવામાં આવશે. 15,000 પગાર ગુણ્યા 50,000 યોગદાનનો વર્ષો તેને ભાગ્યા 70. આ ગણતરીના આધારે પરિણામી રકમ આશરે ₹10,714 થાય છે.